આજે તો રસ્તામાં સાક્ષાત બાહુબલી મળી ગયા. તમારે જોવો હોય તો વિડીયોને એન્ડ સુધી જોવો. હેલો ગાઈઝ, તો મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. 3 વાર એટલે કીધું કે કોઈ રહી ન જાય. તો સવારમાં ઉઠીને નાહી ધોઈને રેડી થઈ ગયા અને સુરત દાદાને કહી દીધું ગુડ મોર્નિંગ. સુરત દાદાને ગુડ મોર્નિંગ કહીને આપણે આવી ગયા નીચે. નીચે આવીને એક જ કામ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવના આશીર્વાદ વગર તો પાંદડું ન લે, એટલે મહાદેવના આશીર્વાદ લઈને આપણે તો નીકળી ગયા સીધા સ્ટાર બજાર. સ્ટાર બજાર પહોંચ્યા ત્યાં તો અહીંયા પાર્કિંગના લોચા અને જોયું તો પાર્કિંગ હતું પુલની નીચે. પછી કીધું સારું થયું પુલની નીચે છે, ગાડીને તો તડકો ન લાગે. બાકી સુરતનો તડકો તો તમને ખબર જ છે, ગાડીને બાફેલું બટેકું બનાવી દે. પછી ત્યાંથી નીકળ્યા રઘુકુળ માર્કેટ જવા માટે, પણ રસ્તામાં હતું વન ભવન. આપણને લાગ્યું આ સિટીમાં જંગલ ખાતું ક્યાંથી આવ્યું, પણ ભલે રહ્યું. આપણે તો ત્યાંથી નીકળી ગયા વન ભવન જોઈને રઘુકુળ માર્કેટ જવા માટે. હવે તો રઘુકુળ પહોંચી ગયા અને અહીંયાથી આપણે જવાનું હતું મિલેનિયમ 2 માં. તો આપણે તો ગલીઓમાં એવો રસ્તો ગોતતા હતા જાણે ગૂગલના સીઈઓ હોય. રસ્તો ગોતવામાં તો અડધી જિંદગી નીકળી ગઈ. પછી ત્યાં તો જોયું ત્યાં તો આ દાદા કંઈક લખતા હતા અને ટેમ્પો ભરાવતા હતા. ઉપરથી લખીને આવતા શું જોર પડતું હોય છે. ત્યાંથી તો સીધા પહોંચી ગયા આર્કેટીમાં. અહીંયા પહોંચ્યા ત્યાં તો નકરા બાહુબલી રખડતા હતા. માહિષ્મતીના સૈનિકોને પાછા પાડી દે એવા બધા માણસો હતા. પછી તો છેલ્લે આવી ગયા સુદામા ચોક. આપણને તો એવું લાગે છે અહીંયા સુદામાજી રહેતા છે હો. તો બસ આજના વ્લોગમાં આટલું જ. મજા આવી હોય તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, કોમેન્ટ કરતા જાઓ, અને નો મજા આવી હોય તોય કરતા જાઓ.